આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. આમાં મજૂરી કામમાં કોઈ હાથ ન પડે. બધા એમ કે નોકરી હોય તો કયો, જમીન હોય તો કયો, હાલો આપણે પાસે એવું કાંઈ છે નહીં. પણ તમારા પ્લમ્બરમાં આવક તો સારી છે તમે કીધું. હા, અહીંયા અમે બ્લોક રાખતા હોય ને આ ઉધડા. હે? હા. સારું છે. હવે આપણે કઈ જ્ઞાતિમાં કરવાની ગણતરી? આપણે ગમે એ. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથાશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. કિશોરભાઈ બોલું. હા. આપણે લગ્ન કરવાના છે અને હમણાં વિડીયો જોયો. હે? હા. એ સારું કહ્યું. હા, જેતપુર, રાજકોટ જિલ્લો. એમ? હા, ઓલા પિસ્તા રસોયા ચેનનો. હે? હા. ક્યાં રસોયા બેન? હે? ક્યાં રસોયા બેન? આગળ જ હજી જોયો. ક્યાં રસોયા બેન પણ? હે? તમે સાંભળો છો? ઓછું સાંભળો છો કે બરાબર સાંભળો છો? હા, સાંભળ્યું બરોબર જ સાંભળ્યું. એટલે સંભળાય છે કે નથી સંભળાતું? હા. સંભળાય છે? હા. તો મેં શું પૂછ્યું? તમે શું કરો છો એમ કીધું ને? એમ મેં નથી કીધું. મેં એમ કીધું ક્યાં બેન નું તમે જોયું એમ? આપણે ત્રીસા વસાયા. હા? વસાયા. રસોયા કોણ? ત્રીસી એમ કંઈક નામ છે ને? એનું તો થઈ ગયું છે. તો આમાં વિડીયો તો આગળ બતાવ્યો. વિડીયો તો જૂનો છે એટલે પડ્યો હોય એનો. હા. તો એવો કોઈ એવું પાત્ર હોય તો કે ને? નહીં, એવું કોઈ પાત્ર છે ને આપણે યુટ્યુબમાં મેળવું છે? હા. હા, તો મૂકી દઈએ, હાલો. હા. ચાલુ રાખો. હા. બોલો તો તમારું નામ બોલો તો. કિશોરભાઈ ઝીણાભાઈ દેવધરિયા, રાજકોટ. કિશોરભાઈ ઝીણાભાઈ. ઝીણાભાઈ. હા. અટક શું કીધી? અટક દેવધરિયા. દેવધરિયા. રહેવાનું ક્યાં તમારું? આપણે જેતપુર, રાજકોટ જિલ્લો, તાલુકો જેતપુર. જેતપુર, બેરેડી રેડિયાલો. કામ શું કરો છો? આપણા પ્લમ્બરનું. પ્લમ્બરનું કામ છે. કેટલા કમાવ છો? 20,000 કમાઈ. 20,000? હા. 20,000. પરિવારમાં કોણ કોણ છે? હું ને મારી મમ્મી બે જ. મમ્મી ને તમે બે, બરાબર ને? હા. બરાબર. મકાન ઘરના છે? હા, ઘરના મકાન હો. હે? હા. ક્યાં આગળ મકાન છે? આપણે બસ સ્ટેન્ડની બાજુમાં ગુજરાતની વાડી. એટલે જેતપુરમાં? હા, જેતપુરમાં. હા. શું સગવડ છે મકાનમાં? એક રૂમ, રસોડું ને એક બેઠક ને સંડાસ બાથરૂમ. બરાબર, એટલું જ છે, બીજું કાંઈ નથી? હા. નહીં. ઉંમર કેટલી થાય? એ તો પછી આપણે ઉપર બનાવીને મકાન એમ. હા, તમારી ઉંમર કેટલી થાય? આપણી 45. 45 વર્ષ. અગાઉ લગ્ન થયા હતા? નહીં. તો અત્યાર સુધી કેમ લગ્ન નો થયા? 45 વર્ષ તો ઘણી ઉંમર નો ગણાય. એમાં હું છે પપ્પા બીમાર થઈ ગયા ને પછી બધા ઉપાધિમાં પડી ગયો તો હું સમજ્યા. એમાં ઉપાધિ છે નહીં. તમારે લગ્ન કરવા એમાં ઉપાધિ કરવાની હોય? હે? લગ્ન કરવાના હોય? કોઈ નો હોય ને, હું એક જ છું. આપણે કોક તમારા વિડિયા જોઈ છે અમે એટલે ફોન કર્યો. આની પહેલા કર્યો હતો થોડાક દી પહેલા. અત્યારે નહોતો લાગ્યો? ના.
છે એ તો બરાબર છે. કામમાં હું તો ન લાગ્યો હોય હા એમાં કઈ વાંધો નહીં, હાલો બરાબર. હા તો આમ નહીં થવાનું કારણ શું એમ? હા ભાઈ બધે ઘરનો ઓલો ખર્ચો બધે મારી ઉપર આવી જાય ને એકલો, એટલે એની ઉપર આવી જાય. આપણે બધે ઉપાધિમાં આવી જાય ને ઘરનું એકલા ઉપર. એમાં ઉપાધિ છે નહીં ભલામણ. તમારે લગ્ન કરવા હોય એમાં ઉપાધિ થોડી કરવાની હોય. એમ નહીં, પપ્પા વયા ગયા પછી કોઈ આપણો હાથ નો ચાલે ને, આપણે કઈ ખેતી બેતી કઈ છે નહીં, નોકરી નથી. એટલે કોઈ હાથ નથી ચાલતું એમ ને? હા આમાં મજૂરી કામમાં કોઈ હાથ ન, બધા એમ કે નોકરી હોય તો કયો, જમીન હોય તો કયો, હાલો એ આપણે પાસે એવું કઈ છે નહીં. પણ તમારા પ્લમ્બરમાં આવક તો સારી છે તમે કીધું. હા અહીંયા અમે બ્લોક રાખતા હોય ને આ ઉધડા. હે હા એ સારું છે. તો હવે આપણે કઈ જ્ઞાતિમાં કરવાની ગણતરી? આપણે ગમે ઈ. ગમે એ જ્ઞાતિ હાલે. હા એટલે 3 નો હાલે. જો આવ્યું ને પાછું, મને ખબર જ હતી ક્યાંક આવશે એમાં. કોણ કોણ 3 નો હાલે? એક લલિત નો હાલે ને એક દેવા પૂજક નો હાલે, બસ બી બધી હાલે. અચ્છા, એનું કારણ શું? બસ હા ભલે માનીએ એમ. પણ શું કારણ એમ? દલિત માણસો અમને નથી ન ખબર હોય ને, ઈ તો અમને ન ખબર હોય બસ. તો હવે વાંઢા રહ્યો બીજું હું. હે હવે વાંઢા રહ્યો. 45 તો થઈ ગયા છે. હે હજી 45 થઈ ગયા ને? 45. 42. હા 42 45 થઈ ગયા. હવે વાંઢા રહ્યો એમ કહું છું. હવે તો કોણી વહી ગયા, પા ભાગની રહી છે તો ગમે જ્ઞાતિ કરી રાખશો તો પૂરી થઈ જાય ને હવે. હે ને? આ તો આ બધા હવે સમાજમાં રહેવું પડે ને ભાઈ. હા સમાજમાં રહ્યો, એ સમાજ જ તમારું બધું કલ્યાણ કરી દે. આપણે કોક ઠોકર મારે ને એમ. હા ઠોકર ન મારવી જોઈએ, ભલે વાંઢા મરી જાય આપણે. બરાબર. વાંઢા રહી તો એમ નહીં, વાંઢા રહી તો કોક ઠોકર મારે ને. નહીં આ બની ક્યારેક દેવી પૂજા ક્યારેક કરો તો શું થાય? હા તો પછી સમાજ ટીકા કરે ને કે માતાજી અભડાય? હે માતાજી અભડાય કે સમાજ ટીકા કરે? આ સમાજમાં એમ હોય. હા, એટલે. એવું આમ પડે. હા એટલે તો કહું છું, સમાજ ટીકા કરે તો એ આપણે ન થવા દેવાય. આપણે વાંઢા મરી જવાય, બરાબર ને? બાકી સમાજ ટીકા કરે એવું ન થવા દેવાય, બરાબર ને? હા તો કેમ લાગે તમને? આપણે હું વિચાર કે મમ્મી છે ત્યાં સુધી આપણા લગ્ન થઈ જાય તો સારું ને, પછી ઉપાધિ નહીં. હા થાવ સાચી છે, પણ હવે તમારા ઓલી જ્ઞાતિ રમવું છે તો પછી એમાં વાંઢું રહેવું પડે ને, હે ને? હા હા તો પછી આપણે છે ને વાંઢા રહેવાય, પણ આપણે અમુક જ્ઞાતિમાં ન કરાય, સમજ્યા? આપણી આબરૂ શું એમાં, બરાબર ને? આબરૂ હોય છે ને હોય એમાં તો આપણી. કરી નાખીએ, એવું કઈ ન હોય. ના ભાઈ ના, ન કરાય. આબરૂ જોવું જોઈએ ને ભાઈ સમાજ વચ્ચે. સમાજમાં આબરૂ જોવી જોઈએ ને, આબરૂ હોત જોવી જોઈએ ભાઈ, બરાબર ને? એ તો એ સાચું. હા તો પછી હું જે કહું છું સાચું જ કહું છું તમને, બરાબર ને? હા ઓલું હું અમુક દેવી પૂજકમાં કે એમાં કરો ને તો આબરૂ હોય જાય આપણી, બરાબર ને? કાંઈ વાંધો નહીં, મેલ દે હું તમારો વિડીયો. હા આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો, અને વિડીયો ગમ્યો હોય તો